આગામી લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ તંત્ર દ્વારા 50,000ની રોકડ તેમજ દાગીનાની હેરફેર પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો, જેના ભાગરૂપે પોલીસ ખાતા દ્વારા પણ સઘન વાહન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે। પોલીસ ખાતાને વાહન ચેકિંગ દરમિયાન અનેક સફળતાઓ પણ મળી છે, ત્યારે ગત રાત્રે શહેરની બેડીપરા પોલીસ ચોકીના સ્ટાફને મળેલી ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવી આગ્રાથી ચાંદી વેચવા આવેલા 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓ પાસેથી 255 કિલો ચાંદી તથા એક કાર મળી ₹69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રાજકોટની બી ડિવિઝન પોલીસ હેઠળ કાર્યરત બેડાપરા પોલીસ ચોકીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટોયોટા કંપનીની કારમાં 3 ઈસમો બેનામી ચાંદીનો જથ્થો લઈને નીકળવાના છે તેવી હકીકતના આધારે વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન વર્ણન મુજબની કાર પસાર થતાં તેને અટકાવી તલાશી લેતા પ્રથમ કારમાંથી કાંઈ જ હાથ લાગ્યું ન હતું, પરંતુ બાદમાં કારની ઝીણવટ પરી તપાસ કરતા કારની સીટ નીચેથી 255 કિલો ચાંદીના દાગીના મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે કારમાં બેઠેલા 3 ઈસમોને પૂછતા 3 ઈસમોએ પોતાના નામ મહેન્દ્રસિંહ, ધીરેનપાલસિંહ અને ગુરુપતસિંહ શેરુ અને આગ્રાના હોવાની કબૂલાત આપી હતી। પ્રથમ ચાંદી અંગે પૂછતાછ કરતા ગલ્લા તલ્લા કર્યા હતા। બાદમાં કડક પૂછતાછના અંતે એવી કબૂલાત આપી હતી કે આ ચાંદીના દાગીના તેઓ રાજકોટ વેચવા માટે આવ્યા હતા, પરંતુ કોઈએ ખરીદી નહીં કરતા તેઓ પરત આગ્રા લઈને જતા હતા અને પકડાઈ ગયા છે। મહેન્દ્રસિંહ કુશવા, ધીરેનપાલસિંહ અને ગુરપ્રીત હરમનસિંહ શેરુ આ 3 ઈસમો હતા। ગાડીની તલાશી લેતા એમાં પ્રથમ દ્રષ્ટિએ કાંઈ જોવા ન મળ્યું, પરંતુ જ્યારે ગાડીની સીટો ખોલવામાં આવી તો સીટોની અંદર ચોરખાના જેવું બનાવી રાખેલું અને એક ખાનામાંથી આ બધો મુદ્દામાલ મળ્યો કે જેમાં અંદાજિત 255 કિલોગ્રામ જેટલું ચાંદી છે, જેનું બિલ માગતા આ લોકો પાસે કોઈ બિલ નથી। છેલ્લે એવી હકીકત જણાવે છે કે અમે લોકો આગ્રાના છીએ, આગ્રાથી વેચવા માટે અહીંયા આવ્યા હતા અને વેચાણ ન થતાં અમે પરત આગ્રા લઈ જઈએ છીએ, પરંતુ કોઈ આધાર પુરાવા ન હોય 41 CRPC 41(1) મુજબ 3 આરોપીની અમે ધરપકડ કરી છે। મુદ્દામાલ સહિત કિંમત છે 69,25,000। પોલીસે 5.5 લાખની કિંમતની કાર અને 255 કિલો ચાંદી મળી કુલ ₹69 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। 3 ઈસમો પાસેથી પોલીસે 255 કિલો ચાંદીની કોઈ આધાર પુરાવા નહીં હોવાથી 3 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દેવાંગ ગોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।